વંદે ગુજરાત. નમસ્કાર, મહેશભાઈ માલીવાડ, આઈટીઆઈ દીવડા કોલોની વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જે ટૉપિક જોવાના છે એ ટ્રાન્ઝિસ્ટરના કોમન બેઝ, કોમન એમિટર અને કોમન કલેક્ટર અને એના કન્ફિગરેશન વિશે આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે ટ્રાન્ઝિસ્ટરના જે 3 ટર્મિનલ છે, કોમન બેઝ, કોમન એમિટર અને કોમન કલેક્ટર, એના પહેલાં થોડી આપણે ટ્રાન્ઝિસ્ટર વિશે જાણી લઈશું કે ટ્રાન્ઝિસ્ટર એ શું છે. બરાબર છે. ટ્રાન્ઝિસ્ટર એ 2 જંક્શનવાળું એક ક્રિસ્ટલ છે. આપણે જાણીએ છીએ તેમ પીએન જંક્શનની અંદર ફોરવર્ડ બાયસમાં રેઝિસ્ટન્સનું જે લેવલ હોય છે એ એકદમ ઓછું હોય છે, અને જ્યારે રિવર્સ બાયસની અંદર રેઝિસ્ટન્સ જે હોય છે એનું પ્રમાણ એકદમ વધારે હોય છે. બરાબર. અહીંયા રિવર્સ બાયસની અંદરમાં હાઈ રેઝિસ્ટન્સની એક્રોસમાં જે પાવર ઉત્પન્ન થાય છે એ ફોરવર્ડ બાયસના લો રેઝિસ્ટન્સની એક્રોસમાં ઉત્પન્ન થતો જે પાવર હોય છે એના કરતાં જનરલી વધારે હોય છે. અને આમ 2 પીએન જંક્શનવાળા ક્રિસ્ટલની અંદર એક પીએન જંક્શન હોય છે કે જેનો રેઝિસ્ટન્સ લો હોય છે, અને બીજો જે પીએન જંક્શનનું જે રેઝિસ્ટન્સ હોય છે એ હાઈ હોય છે. તો અહીંયા સમજવાની વસ્તુ એ છે કે 2 પીએન જંક્શનની અંદર એક પીએન જંક્શનનું જે રેઝિસ્ટન્સ છે લો છે, અને બીજો જે જંક્શન છે એનું જે રેઝિસ્ટન્સ છે એ હાઈ છે. તો આ 2 વચ્ચેનો જે તફાવત છે કે ભાઈ લો અને હાઈ, બરાબર છે. તો આ રીતની જે સિસ્ટમ છે એ આ સિસ્ટમ દ્વારા સિગ્નલને કરંટ આપવામાં આવે છે, લો રેઝિસ્ટન્સમાંથી હાઈ રેઝિસ્ટન્સની અંદર ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે. અને આ પ્રકારની સિસ્ટમને જે કંડક્ટ કરે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ, જે ડિવાઇસીસ છે એને આપણે ટ્રાન્ઝિસ્ટર કહીશું. તો અહીંયા આપણે ટ્રાન્ઝિસ્ટરનું જે જોવાનું છે કે ભાઈ 2 ટાઈપના ટ્રાન્ઝિસ્ટર છે આપણી જોડે, એક પીએનપી અને બીજો છે એનપીએન. એ બંનેના જંક્શન છે, બરાબર છે. ત્યાર પછીનું છે આપણે ટ્રાન્ઝિસ્ટર મિકેનિઝમ છે, એનર્જી બેન્ડ ડાયાગ્રામ, ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટર કરંટ કોમ્પોનન્ટ છે, અને ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટરનું એમિટર બાયસ છે, કોમન એમિટર છે, કોમન બેઝ છે, અને કોમન કલેક્ટરના કન્ફિગરેશન છે. અલગ અલગ સિચ્યુએશનની અંદર ટ્રાન્ઝિસ્ટરને કઈ રીતે જોડી અને એનું એમ્પ્લિફિકેશન પોઝિટિવ બની શકાય એ પ્રકારની ગોઠવણ આપણે જોવાની છે, બરાબર. ત્યાર પછી એક્સપ્રેશન ફોર કરંટ ગેઇન, ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક છે, બરાબર છે, અને લોડ લાઇન છે. અહીંયા આપણે જોઈશું કે ટ્રાન્ઝિસ્ટરનું જે જંક્શન છે એ ઘણા બધા એમ્પ્લિફિકેશન સેમિકન્ડક્ટર ડિવાઇસીસની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ ઘણા મોટા પ્રમાણની અંદર, બરાબર છે. ટ્રાન્ઝિસ્ટરનું જે એલિમેન્ટ છે એ એક જાતનું કી એલિમેન્ટ છે, અને એ કોમ્પ્યુટરની અંદર છે. કઈ જગ્યાએ વપરાય છે તો કે ભાઈ કોમ્પ્યુટરની અંદર વાપરી શકાય છે, સ્પેસ વ્હીકલ્સ છે, સેટેલાઇટ છે, સેટેલાઇટની અંદરની જે કંઈ પણ ઇલેક્ટ્રોનિક્સ માઇક્રો સિસ્ટમ છે એની અંદર. ત્યાર પછી બીજી જોઈએ તો મોડર્ન કોમ્યુનિકેશન છે, અને આપણી જે પાવર સિસ્ટમ છે એની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ખૂબ જ મોટા પ્રમાણની અંદર ઉપયોગ થતો હોય છે. બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર બીજેટી, એને 3 લેયર હોય છે, અને એક્ટિવ ડિવાઇસ એ પીએન જંક્શનનું બનેલું હોય છે, બરાબર છે. પીએન એનપી એ રીતે બેક ટુ બેક પીએન જંક્શનનું બનેલું હોય છે. ત્યાર પછી છે પીએન જંક્શન ને સિરીઝમાં જો આપણે જોડીએ તો એને એક્ટિવ કહેવાતું નથી, પરંતુ જો પીએન જંક્શન એ પેસિવ ડિવાઇસ બાયસની અંદર પીએન અને એનપી જંક્શન અલગ અલગ રીતે જોડવામાં આવેલા હોય છે, બરાબર છે. બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટર એ એકચ્યુઅલી કરંટ એમ્પ્લીફાયર ડિવાઇસીસ છે, અને બીજેટીની અંદર આપણે ઓપરેશન પર ડિપેન્ડ કરતું હોય છે, બરાબર છે. ટ્રાન્ઝિસ્ટરની જોઈએ તો અહીંયા 2 જંક્શન છે, 2 પી કે એન પ્રકારના જે સેમિકન્ડક્ટર છે એની વચ્ચે
માની લો કે બે પી પ્રકારના સેમિકન્ડક્ટર છે અને એની વચ્ચે કોઈ એન પ્રકારનું સેમિકન્ડક્ટર આપણે મૂકીએ તો પીએન જંક્શનની રચના બનતી હોય છે, બરાબર છે. આવા બે પીએન જંક્શનવાળા ડિવાઇસને ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. અને આમ ટ્રાન્ઝિસ્ટર એ 2 જંક્શન અને 3 લેયરવાળું સેમિકન્ડક્ટર ડિવાઇસીસ છે અને તેથી તેને BJT બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટર પણ કહેવામાં આવે છે. તો ઇન શોર્ટ આપણે BJTનું નામ આવે ત્યારે એવું કહી શકીએ કે ભાઈ 2 પીએન જંક્શનવાળા ડિવાઇસીસ આની અંદર ભેગા હોઈ શકે છે અને 2 જંક્શન અને 3 લેયરવાળું આ સેમિકન્ડક્ટર ડિવાઇસીસ છે, બરાબર છે. આ ડિવાઇસમાં કરંટનું વહન ઇલેક્ટ્રોન અને હોલ બંને દ્વારા થાય છે અને એના કારણે એને બાયપોલાર જંક્શન પણ કહી શકાય છે, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ભાઈ ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર, ફોર્મેશન ઓફ ટ્રાન્ઝિસ્ટર, બરાબર છે. તો ટ્રાન્ઝિસ્ટરના 2 પ્રકાર હોય છે. એક છે પીએનપી અને બીજો છે એનપીએન જંક્શન, બરાબર છે. પી અને એન જંક્શનની ગોઠવણીના આધાર પરથી ટ્રાન્ઝિસ્ટરને પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર બનતા હોય છે અને એવું કહી શકાય કે ભાઈ આ પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે અને બીજો છે એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર છે. હવે સૌપ્રથમ આપણે કોઈ એક ટ્રાન્ઝિસ્ટરની રચના વિશે જોઈએ તો સૌપ્રથમ આપણે પીએનપી ટ્રાન્ઝિસ્ટરની રચના વિશે આપણે જોઈશું. પી અને એન જંક્શનની ગોઠવણીના આધાર પર આપણે કહ્યું એમ કે ભાઈ પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર બનતા હોય છે. તો પીએનપી ટ્રાન્ઝિસ્ટરની રચના વિશે આપણે જોઈએ તો જ્યારે 2 પી પ્રકારના સેમિકન્ડક્ટર વચ્ચે એન પ્રકારના સેમિકન્ડક્ટરને રાખવામાં આવે તે ટ્રાન્ઝિસ્ટરને પીએનપી ટ્રાન્ઝિસ્ટર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આ જ વસ્તુને આપણે જો બીજી રીતે કહીએ તો 2 પીએન જંક્શન એવી રીતે ગોઠવવામાં આવે કે વચ્ચેના ભાગમાં એન પ્રકારનું સેમિકન્ડક્ટર રહે અને આ રીતે બનતી જે રચના છે એને પીએનપી ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ભાઈ 2 ડાયોડ છે, બરાબર છે. એની બાજુમાં પી અને એન, એની નીચે એનપી લેયર છે, બરાબર. અને આ રીતે જે એની રચના જે બને છે એને પીએનપી ટ્રાન્ઝિસ્ટર તરીકે આપણે સમજી શકીએ, ઓળખી શકીએ. અને બાજુમાં એનો સિમ્બોલ આપેલો છે, એમીટર છે, બેઝ, કલેક્ટર છે અને બંને સાઈડ પી પ્રકારના મટીરિયલ છે અને વચ્ચેનો જે ભાગ છે એની અંદર આપણે એન પ્રકારનું મટીરિયલને મૂકેલું છે. તો આ પ્રકાર જે મટીરિયલની ગોઠવણી થાય છે અને એ જે કંઈ રચના બને છે એને આપણે પીએનપી ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખીશું. એનપીએન ટ્રાન્ઝિસ્ટર જે બીજા નંબરનો ટ્રાન્ઝિસ્ટર છે કે આની અંદર સેમ વસ્તુ છે. જ્યારે 2 એન પ્રકારના મટીરિયલ, પહેલા પ્રકારમાં 2 પી પ્રકારના મટીરિયલ હતા, જ્યારે આની અંદર 2 એન પ્રકારના સેમિકન્ડક્ટર છે અને એની વચ્ચે એક પી પ્રકારનું સેમિકન્ડક્ટરને રાખવામાં આવે અને આ રીતે કરતાં જે ટ્રાન્ઝિસ્ટર બને એને એનપીએન ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખીએ આપણે. પીએનપી ટ્રાન્ઝિસ્ટરના જેવી જ એની રચના છે અને એની અંદર ડાયોડની જે કન્ડિશન છે એ અગાઉના ટ્રાન્ઝિસ્ટર કરતાં વિરુદ્ધ દિશાની અંદર છે. પહેલાંમાં પીએન હતું, આની અંદર એનપી અને પીએન. તો આપણે જોઈ શકીએ કે ભાઈ ફાઇનલ જે આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર આમાં બને છે, બરાબર છે. ટ્રાન્ઝિસ્ટરની રચનામાં આપણે અગત્યના જે મુદ્દા છે કે જે મુદ્દાને આપણે માઇન્ડમાં રાખીશું તો આપણો કન્સેપ્ટ એનો વધારે ક્લિયર થઈ શકશે કે ભાઈ ટ્રાન્ઝિસ્ટરની રચનામાં તમે જોઈ શકો છો કે ભાઈ એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, એનો એમીટર ટર્મિનલ છે, બેઝ ટર્મિનલ છે અને કલેક્ટર ટર્મિનલ છે. તમે જોઈ શકો છો કે બેઝ એમીટર જંક્શન બતાવેલું છે, બેઝ કલેક્ટર જંક્શન બતાવેલું છે. હવે અહીંયા યાદ રાખવાના જે મુદ્દા છે આ સ્ટ્રક્ચરની અંદર, આ રચનાની અંદર કે અહીં બેઝ લેયર જે છે ટ્રાન્ઝિસ્ટરનું એ ખૂબ જ પાતળું છે અને ખૂબ જ ઓછું ડોપિંગ કરેલું હોય છે, બરાબર છે. બીજો મુદ્દો છે કે બેઝ લેયર બહારના લેયર કરતાં લગભગ 10મા ભાગનું છે અને બેઝ અને કલેક્ટર કરતો એમીટર લેયરની અંદર વધારે ડોપિંગ કરેલું હોય છે. આગળ આપણે ચર્ચા કરી તેમ ટ્રાન્ઝિસ્ટરના 2 જંક્શન હોય છે. નંબર 1 એમીટર બેઝ જંક્શન
જે એક ડાયોડ જંકશન બેઝ કલેક્ટર જંકશન છે, બીજું જે બીજો ડાયોડ જંકશન તરીકે કાર્ય કરે છે, બરાબર છે. અહીંયા ડાયોડ ફક્ત ફોરવર્ડ બાયસમાં કન્ડક્ટ થાય છે. અહીં આપણે જોયું એમ કે જ્યારે એમિટર બેઝ જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ડાયોડ કન્ડક્ટ થાય છે અને જેથી ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર છે, બરાબર છે. બંને સાઈડના જે ટર્મિનલ છે એન ટાઈપના છે, જેથી ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારે હશે. એટલે અહીંયા જ્યારે ડાયોડ કન્ડક્ટ થશે ત્યારે ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર એન ટાઈપથી એન ટાઈપ મટીરિયલ તરફ એનું વહન થશે. બેઝ કલેક્ટર જંકશનને રિવર્સ બાયસ આપવામાં આવે છે અને તેમાંથી કલેક્ટરને પોઝિટિવ વોલ્ટેજ મળે છે. અહીં આપણે ઉપર ચર્ચા કરી એ પ્રમાણે એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં મેજોરિટી કેરિયર ઇલેક્ટ્રોન છે, કારણ કે એમિટર અને કલેક્ટર બંને એન પ્રકારના મટીરિયલ છે, બરાબર છે. હવે આપણે એના કન્ફિગરેશન વિશે જોઈશું ટ્રાન્ઝિસ્ટરના, કે ટ્રાન્ઝિસ્ટરના જે કન્ફિગરેશન છે એ મુખ્યત્વે આપણે ટ્રાન્ઝિસ્ટરના જે કન્ફિગરેશન છે એ 3 રીતે આપણે ટ્રાન્ઝિસ્ટરના કન્ફિગરેશનને જોઈશું. પ્રથમ છે કોમન બેઝ કન્ફિગરેશન છે, બરાબર છે. બીજો છે કોમન એમિટર અને ત્રીજો જે આપણે અગાઉ બતાવ્યું એમ કે કોમન કલેક્ટર છે. સૌ પ્રથમ આપણે અહીંયા જોઈશું કોમન બેઝ કન્ફિગરેશન. કોમન બેઝ કન્ફિગરેશનની અંદર ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે એમિટર, બેઝ અને કલેક્ટર આ ટ્રાન્ઝિસ્ટરના 3 ટર્મિનલ છે. 3 ટર્મિનલ પૈકી પહેલો જે ટર્મિનલ છે એમિટર અને ટ્રાન્ઝિસ્ટરનો જે બીજો ટર્મિનલ છે બેઝ, એ બે ટર્મિનલની વચ્ચે આપણે ઇનપુટ વોલ્ટેજ આપેલો જોઈ શકીએ છીએ, બરાબર છે. અહીંયા બીજી સાઈડમાં જોઈએ તો ટ્રાન્ઝિસ્ટરના બીજા છેડામાં બેઝ ટર્મિનલ અને કલેક્ટર ટર્મિનલની વચ્ચેથી આઉટપુટ લીધેલો છે અને એની જોડે લોડ પણ જોઈન્ટ કરેલો જોઈ શકીએ છીએ. હવે આ જે કન્ફિગરેશન છે એની અંદર આપણે ક્લિયર કટ એક વસ્તુ ક્લિયર કરવાની છે કે કોમન બેઝ કેમ કહેવામાં આવ્યો, તો કે એના ઇનપુટ અને આઉટપુટ બંને પ્રક્રિયાની અંદર જે બેઝ ટર્મિનલ છે એને આપણે કોમન તરીકે રાખેલો છે. તમે જોઈ શકો છો કે ઇનપુટ આપેલો છે એ એમિટર અને બેઝ વચ્ચેથી આપેલો છે ઇનપુટ, બરાબર, અને આઉટપુટ જે છે એ બેઝ અને કલેક્ટર વચ્ચેથી લેવામાં આવેલો છે. તો ઇનપુટ આપતી વખતે બેઝ એ કોમન છે અને આઉટપુટ લેતી વખતે પણ બેઝ કોમન છે અને બેઝને આપણે ગ્રાઉન્ડ પણ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે કોમન બેઝ કન્ફિગરેશન જે છે એમાં જોયું આપણે કે ભાઈ કોમન બેઝ કન્ફિગરેશનમાં આપણે બેઝ ટર્મિનલને કોમન ટર્મિનલ તરીકે રાખવાનો હોય છે ઇનપુટ અને આઉટપુટ બંનેની અંદર. બેઝને કોમન રાખવાથી નામ પ્રમાણે કોમન બેઝ કન્ફિગરેશન કહેવાશે. ઇનપુટ સિગ્નલને બેઝ એમિટર ટર્મિનલ વચ્ચે આપવામાં આવે છે અને આઉટપુટ સિગ્નલ બેઝ અને કલેક્ટર ટર્મિનલ વચ્ચેથી લીધેલ છે. બેઝ ટર્મિનલને ગ્રાઉન્ડ કરવામાં આવે છે આપણે કહ્યું એમ, અને અહીં ઇનપુટ પેરામીટર VEB અથવા BE, બરાબર છે, અને IE એ એના ઇનપુટ પેરામીટર છે અને આ કોમન બેઝ કન્ફિગરેશન જે સિસ્ટમ બનાવી આપણે એના જે આઉટપુટ પેરામીટર છે એ VCB અને IC એના પરથી આપણે એના આઉટપુટ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, બરાબર. ઇનપુટ કરંટ એમિટર ટર્મિનલમાં વહે છે અને તે બેઝ કરંટ અને કલેક્ટર કરંટ કરતાં વધારે જ હોય અને તેથી આઉટપુટ કલેક્ટર કરંટ એ ઇનપુટ એમિટર કરંટ કરતાં ઓછો હોય છે. કોમન બેઝ કન્ફિગરેશનની અંદર આપણે થોડું ડિટેલમાં વધારે જોઈશું કે કોમન બેઝ કન્ફિગરેશનમાં કરંટ ગેઇન જનરલી સરખો અથવા ઓછો હોય છે. એની કેરેક્ટરિસ્ટિકની અંદર આપણે એ વસ્તુ મેજર કરી શકીએ છીએ, ચેક કરી શકીએ છીએ કે ભાઈ CB કોમન બેઝ કન્ફિગરેશનની અંદર કરંટ ગેઇન જનરલી સરખો અથવા ઓછો હોય છે. ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ ફેઝમાં હોય છે, બરાબર છે. આ પ્રકારના કન્ફિગરેશન એમ્પ્લીફાયર સર્કિટને નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર સર્કિટ પણ આપણે કહી શકીએ છીએ. આ કોમન બેઝ કન્ફિગરેશનનું સ્ટ્રક્ચરને આપણે જોઈએ તો આની અંદર વોલ્ટેજ ગેઇનની જે વેલ્યુ છે એ બહુ હાઈ હોય છે
વધારે હોય છે. અને આ ટ્રાન્ઝિસ્ટર કન્ફિગરેશનમાં આઉટપુટ ઇમ્પિડન્સ હાઈ અને ઇનપુટ ઇમ્પિડન્સ જે છે એ એકદમ ઓછો અથવા લો હોય છે. આમાં હાઈ રેઝિસ્ટન્સ ગેઇન છે આ કન્ફિગરેશનની અંદર. દાખલા તરીકે આપણે જોઈએ તો આઉટપુટ રેઝિસ્ટન્સ રેશિયોની સરખામણીએ ઇનપુટ રેઝિસ્ટન્સ ઘણો હાઈ છે. અને એને આપણે જો કેલ્ક્યુલેટ થોડું કરીશું તો આ પ્રકારના કન્ફિગરેશનનું સૂત્ર જોઈએ તો વોલ્ટેજ ગેઇન છે એ વોલ્ટેજ ગેઇન કયા સૂત્ર દ્વારા આપણે મેજર કરીએ તો એવરેજ વોલ્ટેજ જે છે એ આઉટપુટ વોલ્ટેજ ડિવાઇડેડ બાય ઇનપુટ વોલ્ટેજ. અને એને આપણે કહી શકીએ કે ભાઈ ઇન બ્રેકેટ આઈસી ઇન્ટુ આરએલ ડિવાઇડેડ બાય આઈ ઇન્ટુ આર આઈએન. બરાબર. એ જ રીતે કોમન બેઝ કન્ફિગરેશનનો કરંટ આને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આલ્ફા બરાબર આઉટપુટ કરંટ ડિવાઇડેડ બાય ઇનપુટ કરંટ, એટલે આલ્ફા આઈસી ડિવાઇડેડ બાય આઈ આપણે જોઈ શકીએ. અને તેથી કોમન બેઝ કન્ફિગરેશન સર્કિટ હંમેશા સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર સર્કિટમાં આનો જનરલી ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે માઇક્રોફોન છે, પ્રી એમ્પ્લીફાયર છે, અથવા રેડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયરમાં, કારણ કે ત્યાં હાઈ ફ્રીક્વન્સીની જરૂર હોય છે. હવે બીજા નંબરનું છે કોમન કલેક્ટર. કોમન કલેક્ટરની અંદર આપણે જોઈએ તો આ પ્રકારના કન્ફિગરેશનની અંદર કલેક્ટર ટર્મિનલને કોમન રાખવામાં આવે છે. અગાઉ જે બેઝ ટર્મિનલને જે રીતે કોમન રાખ્યું એ રીતે કલેક્ટર ટર્મિનલને આ કન્ફિગરેશનમાં કોમન રાખવામાં આવે છે. ઇનપુટ તેમજ આઉટપુટ બંને સિચ્યુએશનની અંદર, બંને કન્ડિશનને, બરાબર. અહીંયા આ કન્ફિગરેશનને એમિટર ફોલોઅર પણ આપણે કહી શકીએ છીએ, કારણ કે આમાં એમિટર વોલ્ટેજનું બેઝ વોલ્ટેજ દ્વારા વહન થાય છે. જનરલી આ કન્ફિગરેશન બફર તરીકે આનો મોટા ભાગે ઉપયોગ થતો હોય છે. આ પ્રકારના કન્ફિગરેશનનો ઉપયોગ મોટાભાગે ઇમ્પિડન્સ મેચિંગ એપ્લિકેશનમાં વધારે પ્રમાણમાં થાય છે, કારણ કે તેનો આઉટપુટ ઇમ્પિડન્સ છે એ ઘણો ઊંચો હાઈ છે. હવે નેક્સ્ટ જે છે આપણે કોમન કલેક્ટર જોઈશું, બરાબર. કોમન કલેક્ટરની અંદર સિગ્નલ બેઝ અને કલેક્ટર ટર્મિનલની વચ્ચે આપવામાં આવે છે, અને આ આઉટપુટ સિગ્નલ એમિટર અને કલેક્ટર ટર્મિનલ વચ્ચેથી લેવામાં આવે છે. અહીંયા ઇનપુટ પેરામીટર તરીકે આપણે જોઈશું તો ઇનપુટ પેરામીટરની અંદર VBC અને IB છે કે જેના દ્વારા આપણે ઇનપુટ પેરામીટર માપી શકીએ, અને આઉટપુટ પેરામીટરની અંદર VEC અને IE આના દ્વારા આપણે એનો આઉટપુટ લઈ શકીએ, બરાબર છે. કોમન કલેક્ટર કન્ફિગરેશનની અંદર ઇનપુટ ઇમ્પિડન્સ લો અને આઉટપુટ ઇમ્પિડન્સ ઘણો વધારે હોય છે, અને અહીં ઇનપુટ આઉટપુટ સિગ્નલ ઇન ફેઝમાં, એટલે કે 180 ખૂણે હોય છે. અહીં એમિટર કરંટ એ કલેક્ટર કરંટ અને બેઝ કરંટના લગભગ સરવાળા જેટલો સરખો હોય છે, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈશું કોમન એમિટર કન્ફિગરેશન. કોમન એમિટર કન્ફિગરેશનની અંદર સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે જોઈએ તો ઇનપુટ અને આઉટપુટ બંને વચ્ચે એમિટર ટર્મિનલ જે છે એને આપણે કોમન તરીકે રાખેલ છે. જે કોમન બેઝ, કોમન કલેક્ટર અને કોમન એમિટરની અંદર એમિટર ટર્મિનલ આ સર્કિટની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ કોમન તરીકે લીધેલો છે. અને આ કોમન એમિટર સર્કિટની અંદર ઇનપુટ જે છે એ બેઝ ટર્મિનલ અને એમિટર ટર્મિનલની વચ્ચેથી આપવામાં આવે છે, અને આઉટપુટ જે છે એ કલેક્ટર ટર્મિનલ અને એમિટર ટર્મિનલ એ બંને વચ્ચેથી લેવામાં આવે છે. અને કોમન એમિટર કન્ફિગરેશનની અંદર તમે લોડને એમિટર અને કલેક્ટર વચ્ચે જોડી શકો છો. ઇનપુટ પેરામીટર VB, IB અને આઉટપુટની અંદર VCE, IC તરીકે આપણે એનું લઈ શકીએ, જોઈ શકીએ, બરાબર છે. ટ્રાન્ઝિસ્ટરનું મિકેનિઝમની વાત કરીએ, બેઝિક ઓપરેશન ઓફ ટ્રાન્ઝિસ્ટર, તો PNP ટ્રાન્ઝિસ્ટર્સ, તેમાં PN જંક્શન છે, ટ્રાન્ઝિસ્ટરનું ફોરવર્ડ બાયસ છે, અને બેઝ ટુ કલેક્ટર, બરાબર, બાયસ વગર, બરાબર છે.
ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટરનું અંદરની જે રચના છે કે ડેપ્લેશન રિજિયન એ શું મેળવે છે કે ભાઈ જ્યારે બાયસ આપવામાં આવે છે ત્યારે એનું રિઝલ્ટિંગ છે એ હેવી ફ્લો ઓફ મેજોરિટી કેરિયર ફ્રોમ પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલ સાપેક્ષમાં ડિપ્લેશન રિજિયન એન્ડ રીચિંગ ધ બેઝ. તો ફોરવર્ડ બાયસ ઓન ધ એમિટર બેઝ જંક્શન અને કરંટ એની અંદર ફ્લો થતો હોય છે. અહીં આપણે આકૃતિમાં જોઈએ છે કે ફોરવર્ડ બાયસ જંક્શન જે છે પીએનપી એના ટર્મિનલની સિચ્યુએશન જોઈએ તો એમિટર બેઝ અને કલેક્ટર જે 3 ટર્મિનલ છે એમાં એમિટરને પોઝિટિવ ટર્મિનલ દ્વારા જોઈન્ટ કરવામાં આવેલ છે અને બેઝ જે છે એને આપણે નેગેટિવ ટર્મિનલ સાથે જોઈન્ટ કરેલો છે. બીજા ભાગમાં જોઈએ તો આને કોઈ પણ ટર્મિનલ દ્વારા ટૂંકમાં ઓપન સર્કિટ રાખેલી છે. અહીંયા મેજોરિટી કેરિયર શું છે તો કે ભાઈ પી ટ્રાન્ઝિસ્ટર છે, શરૂઆતમાં પીએન જંક્શન છે પ્રથમ અને બીજું એનપી જંક્શન છે. તો પ્રથમ પીએન જંક્શન બંને સાઈડ પી પ્રકારના મટીરિયલ છે જેથી આની અંદર જે હોલની સંખ્યા છે એનું મેજોરિટી કેરિયર પોઝિટિવ ધનભાર વધારે હશે. બરાબર છે. ત્યાર પછી છે પીએનપી, આની અંદર એમિટર બેઝને આપણે ઓપન રાખેલો છે. બરાબર છે. અને બેઝ અને કલેક્ટરને આપણે કનેક્ટ કરેલો છે. તો કલેક્ટર ટર્મિનલ છે જેને આપણે નેગેટિવ પોલારિટીથી કનેક્ટ કરેલો છે અને બેઝને પોઝિટિવ. તમે જોઈ શકો છો કે માઇનોરિટી કેરિયર્સ અને ડેપ્લેશન રિજિયનની અંદર જે સિચ્યુએશન છે એમ તો આપણે પીએનપી ટ્રાન્ઝિસ્ટરની અંદર જોઈ શકીએ છીએ. ટ્રાન્ઝિસ્ટરની અંદર કરંટ કોમ્પોનન્ટ્સની આપણે વાત કરીએ ટ્રાન્ઝિસ્ટરમાં તો કલેક્ટર સાઈડ જે છે ઓપન સર્કિટ. તો અહીંયા આપણે એમિટર કરંટ આઈ જે ફ્લો થાય છે એમિટર ટુ બેઝ અને એમાં વોલ્ટેજ સોર્સ જે ખરો વીઈ. તો અહીંયા આપણે કલેક્ટર કરંટ ઓપન સર્કિટમાં જ્યારે અને ક્લોઝ સાઈડ બંને સાઈડથી આપણે જોઈશું તો એમિટર કરંટ જે છે એ આઈ મેજોરિટી વત્તા આઈ માઇનોરિટી આ સૂત્રથી આપણે ગણી શકું છું. બીજાની અંદર મેજોરિટી આઈ જે ખરો એ પી રિજિયનની અંદર બેઝ ફ્રોમ બેઝ ગેટ કન્વર્ટ ટુ આઈસી. બરાબર છે. તો આઈસી બરાબર આઈ મેજોરિટી પ્લસ આઈ માઇનોરિટી થશે. બરાબર. અને ટોટલી આપણે કરંટની એમિટર કરંટ જોઈશું તો આઈબી પ્લસ આઈસી તરીકે આપણે લઈ શકીશું. બરાબર છે. ત્યાર પછી આપણે આમાં જોઈશું કે કલેક્ટર કરંટ વેન ધ એમિટર જંક્શન ઇઝ ફોરવર્ડ બાયસ. તો આઈસી બરાબર આઈસીઓ માઇનસ આલ્ફા આઈ થશે અને આઈસીઓ જે છે એ રિવર્સ સેચ્યુરેશન કરંટ અને એને મોટે ભાગે આપણે એવોઇડ પણ કરી શકીએ છીએ. તો આલ્ફા બરાબર માઇનસ આઈસી માઇનસ આઈસીઓ ભાગ્યા આઈ તમને જોવા મળશે. બરાબર છે. તો આલ્ફા જે છે એ ડીસી કરંટ ગેઇન છે કોમન બેઝ ટ્રાન્ઝિસ્ટરની અંદર અને આઈ અને આઈસી છે એ પોઝિટિવ છે અને આલ્ફા ઓલવેઝ પોઝિટિવ રહેશે ટૂંકમાં. બરાબર છે. ત્યાર પછી ફાઇનલી આપણે જે ઇક્વેશન લઈ શકીએ આલ્ફા બરાબર માઇનસ ડેલ્ટા આઈસી ડિવાઇડેડ બાય ડેલ્ટા આઈબી વીસીબી ઇઝ ઇક્વલ ટુ 0. અહીં આઈસી અને આઈબી રિપ્રેઝેન્ટ દરેક કલેક્ટર એન્ડ બેઝના ટર્મિનલ ચેન્જ કરવાથી મળતું હોય છે. ત્યાર પછી આપણે કરંટ ગેઇન જોઈએ. તો મેક્સિમમ કરંટ ગેઇન જે ટ્રાન્ઝિસ્ટરનો હોય છે એ કોમન એમિટર મોડ ઉપર એના જે પેરામીટર છે બીટા આપણે કઈ રીતે જોઈશું તો બીટા એ બતાવે છે કે ભાઈ કલેક્ટર કરંટ ભાગ્યા બેઝ કરંટ. બરાબર છે. હવે આપણે આનું નોર્મલી એનો બંને વચ્ચેનો સંબંધ જોઈશું. તો
આઈ બરાબર માઇનસ ઇન બ્રેકેટ આઈસી પ્લસ આઈબી, બરાબર. અને એને થોડું રિપ્લેસિંગ કરીશું, રિપ્લેસિંગ વેલ્યુ. તો આઈસી બરાબર આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા આઈબી પ્લસ 1 આઈસીઓ ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા, બરાબર છે. અહીંયા આઈસીનું જે વેલ્યુ છે એકદમ 0 અથવા એને નાની હોય છે, અને આપણે એને નિગ્લેક્ટ કરીએ તો આઈસી બરાબર આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા ઇન્ટુ આઈબી. બીજી રીતે કરીએ તો આઈસી ડિવાઇડેડ બાય આઈબી બરાબર આલ્ફા માઇનસ 1 માઇનસ આલ્ફા બરાબર બીટા. અને ત્રીજી રીતે જોઈએ તો બીટા બરાબર આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા, બરાબર છે. ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ફોરવર્ડ બાયસ સિચ્યુએશનની અંદર રિવર્સ બાયસ, કટ ઓફ અને સેચ્યુરેશન. તો આઉટપુટ કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો બેઝ એમિટર જંકશન જે છે એ આપણે વીઈબી એ મોટો વધારે અથવા સેમ હોય છે. રિવર્સ એક્ટિવની વાત કરીએ તો રિવર્સ એ વીઈબીથી ઓછો અથવા સરખો હોય છે. કટ ઓફમાં રિવર્સ હોય છે અને વીબીઈ ઓછો અથવા સમકક્ષ હોય છે બેઝ એમિટર જંકશનની અંદર. અને સેચ્યુરેશન હોય છે એ વીબીઈ મોટો અથવા સરખો હોય છે. બેઝ કલેક્ટરની અંદર તમે જોઈ શકો છો કે રિવર્સમાં વીબીઈ વીબી એ દરેકની સિચ્યુએશન તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ઓપરેટિંગ પોઈન્ટ અને લોડ લાઇન, ટ્રાન્ઝિસ્ટરનો જે એક પોઈન્ટ સેટ કરવામાં આવે છે અને ટ્રાન્ઝિસ્ટરને જ્યારે સિગ્નલ આપવામાં આવે છે ત્યારે એ પોઈન્ટની આજુબાજુ વર્ક કરે છે. એનું જે રિજિયન છે એ બાય જંકશન ટ્રાન્ઝિસ્ટરનું એની પોઈન્ટની આજુબાજુ એના પોતાના એરિયાની અંદર વર્ક કરે છે, બરાબર છે. હવે આપણે કોમન કલેક્ટર, કોમન બેઝ, કોમન એમિટર અને કોમન કલેક્ટરની અંદર આપણે થોડું જોઈ લીધું. શું આપણે માહિતી લીધી તો કે ભાઈ પીએનપી અને એનપીએન જંકશન શું છે એ જંકશનની આપણે માહિતી લીધી. ત્યાર પછી આપણે ટ્રાન્ઝિસ્ટર શું છે, ટ્રાન્ઝિસ્ટરની રચના, ટ્રાન્ઝિસ્ટર કેમ ટ્રાન્ઝિસ્ટર કહેવાયું એ જોયું કે ભાઈ બે પીએન જંકશનવાળા ક્રિસ્ટલમાં એક પીએન જંકશનનું લો રેઝિસ્ટન્સ અને બીજા પીએન જંકશનનું હાઈ રેઝિસ્ટન્સ હોય છે. અને આ સિસ્ટમ દ્વારા સિગ્નલ કરંટને લો રેઝિસ્ટન્સમાંથી હાઈ રેઝિસ્ટન્સમાં ટ્રાન્સફર કરે છે અને એ જે ડિવાઇસ છે એને આપણે ટ્રાન્ઝિસ્ટર કીધું છે. ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ ઘણા બધી જગ્યાએ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. આપણે જોયું એમ કે કોમ્પ્યુટર્સ છે, સ્પેસ વ્હીકલ્સ છે, સેટેલાઇટ્સ છે, પાવર સિસ્ટમ છે, કમ્યુનિકેશન સિસ્ટમ છે, આ બધી જ સિસ્ટમની અંદર ટ્રાન્ઝિસ્ટરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટરના આપણે પ્રકાર જોયા, એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર. એનપીએનની રચના, પીએનપી ટ્રાન્ઝિસ્ટરની જે રચના છે કે એનપીએનની આપણે જોયું કે બે જંકશન, પીએન જંકશનને કોઈ પણ બે એન ટર્મિનલની વચ્ચે પી ટાઈપનું સેમિકન્ડક્ટર મૂકી અને જે રચના બને એને એનપીએન કહેવાય છે. બે પી પ્રકારના સેમિકન્ડક્ટરની વચ્ચે કોઈ પણ એન પ્રકારનું મટીરિયલ સેમિકન્ડક્ટર મૂકીએ છીએ ત્યારે પીએનપી પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર બને છે. ત્યાર પછી આપણે જોયું કે ટ્રાન્ઝિસ્ટરના કન્ફિગરેશન, ટ્રાન્ઝિસ્ટરની અલગ અલગ પદ્ધતિથી એની ગોઠવણ એમ્પ્લિફિકેશન કરવા માટેની એ આપણે જોઈ. તો કોમન બેઝ કન્ફિગરેશન જોયું. કોમન બેઝ કન્ફિગરેશનની અંદર આપણે જોયું કે બેઝ ટર્મિનલ છે એને ઇનપુટ અને આઉટપુટ બંને એમાં કોમન લીધેલો છે, એને ગ્રાઉન્ડ તરીકે પણ યુઝ કરેલો છે. કોમન કલેક્ટર કન્ફિગરેશન આપણે જોયું, એની અંદર ઇનપુટ સિગ્નલ એ ઇનપુટ અને આઉટપુટ વખતે બંને વખતે કલેક્ટર ટર્મિનલને આપણે કોમન રાખેલો છે. અને ત્યાર પછી આપણે કોમન એમિટર, તો કોમન એમિટરની અંદર આપણે એમિટર ટર્મિનલ છે એને કોમન રાખેલો હોય છે ઇનપુટ અને આઉટપુટ બંને સિચ્યુએશનની અંદર, બરાબર છે. ત્યાર પછી આપણે આને રિલેટેડ થોડા ક્વેશ્ચન છે એ આપણે જોઈએ. તો ટાઈપ ઓફ ટ્રાન્ઝિસ્ટર, તો ટ્રાન્ઝિસ્ટરના કયા પ્રકાર, બરાબર. આપણે હમણાં જોઈએ એમ કે ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર. તો ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર બે પ્રકાર છે.
ટ્રાન્ઝિસ્ટરના, એક છે NPN અને બીજો છે PNP ટ્રાન્ઝિસ્ટર. NPN ટ્રાન્ઝિસ્ટરની રચના આપણે જોઈ, બે N પ્રકારના મટીરિયલની વચ્ચે P પ્રકારનું મટીરિયલ, અને PNP ટ્રાન્ઝિસ્ટરની રચના જોઈ કે બે સાઈડ P પ્રકારના મટીરિયલની વચ્ચે N પ્રકારનું મટીરિયલ, અને PNP ટ્રાન્ઝિસ્ટર કહી શકાય. બરાબર. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણે જોઈશું, ટાઈપ ઓફ ટ્રાન્ઝિસ્ટર કન્ફિગરેશન. હમણાં આપણે જોયું કે ટ્રાન્ઝિસ્ટરના કન્ફિગરેશન, તો એના પ્રકાર કેટલા? તો ટાઈપ ઓફ ટ્રાન્ઝિસ્ટરના જે પ્રકાર છે એ ટોટલ 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે કોમન કલેક્ટર, બીજો જે પ્રકાર છે કોમન બેઝ, અને ત્રીજા નંબરનો છે એ કોમન એમિટર. દરેકની અલગ અલગ રચના છે. બરાબર. દરેકની રચનામાં કયો ટર્મિનલ આપણે કોમન તરીકે લીધો છે આપણે જોયું. બરાબર છે. ત્યાર પછી વોટ ઇઝ કોલ્ડ એમિટર ફોલોવર. એમિટર ફોલોવર એ શું છે? બરાબર છે, આપણે જોઈએ. તો જે કન્ફિગરેશનની અંદર આપણે કલેક્ટર ટર્મિનલને આપણે કોમન રાખ્યો છે, બરાબર છે, એ કોમન કલેક્ટર કહી શકાય એને. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે, વિચ ટર્મિનલ ઇઝ કોમન ઇન CB ટ્રાન્ઝિસ્ટર. બરાબર છે. કયો ટર્મિનલ CB કોમન બેઝનો ટ્રાન્ઝિસ્ટર છે? બેઝ. કોમન બેઝ કન્ફિગરેશન જે છે એની અંદર આપણે કયો ટર્મિનલને કોમન તરીકે લીધેલો છે? તો કે ભાઈ બેઝ. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો, વિચ ટર્મિનલ ઇઝ કોમન ઇન કોમન કલેક્ટર. આમાં શું હશે? કલેક્ટર. કોમન કલેક્ટર કન્ફિગરેશનની અંદર આપણે કલેક્ટર ટર્મિનલ છે એને ઇનપુટ અને આઉટપુટ બંનેની અંદર કોમન તરીકે રાખેલો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ કરંટ ગેઇન ઇન કોમન બેઝ કન્ફિગરેશન. બરાબર છે. અહીંયા આપણે એનો આન્સર છે લો. કોમન બેઝ કન્ફિગરેશનની અંદર જોયું આપણે કે એનો જે કરંટ ગેઇન છે એ લો છે. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈશું, વોટ ઇઝ ધ કરંટ ગેઇન ઇન કોમન કલેક્ટર કન્ફિગરેશન. તો જે કન્ફિગરેશનની અંદર આપણે કલેક્ટર ટર્મિનલને કોમન રાખે છે અને ત્યાર પછી એને સિગ્નલ આપી તો એની અંદર કરંટ ગેઇન જે આપણે જોયું, બરાબર છે, એ શું હોય છે? હાઈ હોય છે. બરાબર છે. ત્યાર પછીનો જે આપણે પ્રશ્ન જોવાનો છે એ છે, વોટ ઇઝ વોલ્ટેજ એન્ડ કરંટ ગેઇન ઇન કોમન એમિટર. બરાબર. વોલ્ટેજ અને કરંટ ગેઇન એ શું છે? તો V એન્ડ I ઇઝ ઇક્વલ ટુ મીડિયમ છે. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાય વોટ ઇઝ ધ કરંટ ફ્લો ઇન ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટરની અંદર કરંટનું વહન શું છે? ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા. NPN ટ્રાન્ઝિસ્ટરની અંદર બંને સાઈડના જે છેડા છે N ટાઈપ મટીરિયલના છે, એની અંદર ઇલેક્ટ્રોનનું વહન વધારે થાય છે. PNP ટ્રાન્ઝિસ્ટરની અંદર બંને ટર્મિનલ P ટાઈપના વચ્ચે N ટાઈપના મટીરિયલ છે સેમિકન્ડક્ટર, જેથી PNP ટ્રાન્ઝિસ્ટરમાં હોલથી કરંટ ફ્લો થશે. બરાબર છે. સિમ્બોલ ઓફ NPN ટ્રાન્ઝિસ્ટર શું હોઈ શકે છે? કેવો હોય છે? તમે જોઈ શકો છો અહીંયા. કલેક્ટર, બેઝ અને એમિટર. અહીંયા બેઝ ટુ એમિટર તરફનો એરો બતાવેલો છે. આ NPN ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ છે. બરાબર છે. ત્યાર પછીનો છે સિમ્બોલ ઓફ PNP. તો આ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ તમે જોઈ શકશો. PNP ટ્રાન્ઝિસ્ટરની અંદર કલેક્ટર, બેઝ, એમિટર ટર્મિનલ છે, પણ અહીંયા ટ્રાન્ઝિસ્ટરનો જે એરો છે એમિટરથી બેઝ તરફનો છે. થેન્ક યુ.